હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે એવું છે કે પપ્પાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, કેમ કે એને લૂઝ મોશન ને એવું બધું થઈ ગયું, ઝાડા ઉલટી જેવું. કેમ કે અમને એવું લાગે છે કે ગઈકાલ રાતે જે શરબત બનાવ્યું હતું ને એમાં કંઈ ગડબડ હોય ને એવું લાગે છે. એમ કે પપ્પા એક જ પીધું હતું, અમે કોઈએ નહોતું પીધું. તો પપ્પાને એકને જ સવાર થતાં થતાં તબિયત ખરાબ થઈ ગઈ છે. પપ્પા અત્યારે સૂતા છે, એટલે કીધું હવે એ જાગશે ને ત્યારે એમની સાથે વાત કરશું એમ. એટલે સવારે ઉઠ્યા ને ત્યારે એમને થોડું લાગતું હતું, એમ તો દવા લીધી છે, કોફી પીધી છે, બધું પીધું છે, પણ હજી થોડું થોડું છે, નથી એટલું બધું સારું થયું. એટલે પપ્પા અત્યારે આરામ ઉપર છે અને અમે જો ફ્રી થઈ ગયા છે ને મમ્મી જો અત્યારે વ્લોગ જોવે છે અમારા. સૂતા હતા ફ્રી થયા તો હવે ટાઈમ મળે થોડો ઘણો તો કે વ્લોગ જોઈએ, એટલે મમ્મી વ્લોગ જોવે છે અને હું અંદર હતી કે લાવો હવે બહાર જઈને એમાં એવું છે કે થોડી ઘણી વસ્તુ મેં લેવા જવાની હતી બહાર, તો કોમલ આવવાની છે, કોમલ આવશે ને ત્યારે પાછા બહાર જઈશું. હજી તો વાર છે એને આવવાની, દેવને ટ્યુશન મૂકવા જઈશે ને ત્યારે એને મૂકીને પછી આવશે. એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને હવે નવરા થયા, આરામ. મેં કીધું ઘડીક વાર 5 મિનિટ બપોરે આરામ હોય થોડીક વાર. યસ, એમાં જોઈ નહીં તો વ્લોગ જોવાઈ જાય. અને અત્યારે થોડું ઘણું શૂટ કરવાનું છે, પણ હવે પપ્પા સૂતા છે. જો પપ્પાને સારું હશે, પપ્પા જાગશે તો વળી કરશું, નહીંતર પછી સાંજ ઉપર રાખશું એમ. એટલે પપ્પાને થોડીક ઓલું થઈ ગયું છે, જો ઝાડા ઉલટી થયા હોય ને તો વીકનેસ આવી જ જાય બોડીમાં. એટલે પપ્પાને કીધું થાય એવું હોય તો પછી કરશું, ને તો પછી હું જઈ આવું સાંજે. કેવલ આવે પહેલાં થોડું ઘણું કરી લઈશું, ને તો પછી કેવલ આવે ને ત્યારે વાત. કેમ કે પછી એડિટિંગ ને એવું બધું કરવાનું હોય ને એટલે પછી બધું મેળ ન આવે. એટલે હવે મારે થોડુંક વસ્તુ લેવાની છે. મેં કીધું હવે બાબુ આવે ને પહેલાં તૈયારી કરીને રાખીએ બધી, એટલે પછી એન ટાઈમે દોડા દોડી ન થાય બધાને. એટલે પાછળ તો આ બીજાને દોડા દોડી ન થાય ને એમ વસ્તુ એટલે જ ને, અત્યારે લઈ આવી. એટલે પછી આપણે હું જોતું હોય ને હું ન જોતી બધાને ન ખબર હોય. એટલે ગમે ન ગમે આપણે એમ કે પછી એ લોકોને ન ખબર હોય એને લેવા વાળાને એમ થાય. એટલે જ ને, એટલે પછી એ લોકોને ગમે નો, એટલે એ લોકોને ક્યાં મળે ગમે ને એમ ઈ કતાવે તું લઈ આવજ કોમલ આવે દોડા દોડી પછી ન થાય. પછી કેવું થાય કે એ લોકોને હોસ્પિટલમાં બધા હોય, પછી બધું ઇમરજન્સીમાં બધું જોતું હોય ને ત્યારે પછી કોઈ વસ્તુ મળે જ નહીં. ઇમરજન્સીમાં જોતું હોય ને એના કરતાં પહેલાં બધી તૈયારી રાખવી સારી એમ. એટલે હવે જવાય છે, હવે કીધું છે ડૉક્ટરે જવાનું, તો એ બધું કરવાનું, તો હવે લઈ આવી એમ. ખોટું બીજાને મોકલવા પછી એ ઓલું થાય ન થાય. હા, અત્યાર સુધી જવાય. કેવું પપ્પા આવે સાથે, પણ હવે કેવું થાય કે પપ્પા સાથે આવે ને પણ મને જ ના પાડી હતી ડૉક્ટર, અને પપ્પા સાથે આવે તો કોમલ છે તો હવે કેવું કે આવે એટલે જઈ આવે એમ. હા, ને તો પછી કેવલની રાહ જોવી પડે, પણ કેવલ ઘરે હોય ને તેથી સન્ડે હોય, કેવલ સન્ડે હોય ઘરે. એટલે હા, કેવલ સન્ડે ઘરે હોય, એટલે સન્ડે તો બધી દુકાન બંધ હોય, એટલે પછી ત્યારે મેળ જ ન પડે. એક દિવસ ઘરે રોકાણા હતા તે દિવસ ઓલું રોમ્પર ને લેવા જવાનું હતું, તે દી આવી ગયું તો આવી ગયું, એના જેવું હતું. એટલે બાકી નીકળવાનું હતું ને, એટલે પછી આયલું બધું. અને મને તો ગાડી આવડતી નથી, નકર હું લઈ જાઉં. મમ્મી ગાડી નથી, મમ્મીને એરોપ્લેન જ આવડે. અમારે પ્લેન લેવાનું છે, અમારે પ્લેન લેવાનું છે. પછી દાદી ને દીકરો ને દીકરી જી આવે ને બધે જઈશે ઉડીને આમ ઉપર છે, બરાબર ને. આવું છે. એટલે હમણાં તો અમે એવું છે કે હમણાં થોડાક બસ હવે 2-4 દિવસ નવરા છીએ, પછી તો અમે બધા એટલા બધા કામમાં છીએ ને કે આમ બધું છે, કોઈ જાતનું કેવી રીતે ભેગું કરશું ને અમને ખબર નથી. ઘણું બધું કામ છે, એ અમે તમને થોડાક દિવસમાં કહીશું. બસ અમે પ્રિપેરેશન કરી લઈએ પહેલાં થોડીક, એવું છે કે પછી તમને કહીએ એમ. યસ, કાલે મારા નાનીજી આવે છે. મેં તમને પહેલાં કીધું હતું ને હું તમને મલાવીશ એમ, પણ ત્યારે એકચ્યુઅલી એમ એવું હતું કે મારો ફોન નવો હતો ને વળી પાછું બોલો બીજો વિડીયો હતો ને જૂના ફોનમાં હતો, એટલે આવે એમ નહોતું ને એવું બધું હતું, એટલે મેં વ્લોગમાં હજુ મૂક્યું નથી. પણ કાલે આવે છે. કાલે ઓમના મમ્મી ને મારા નાનીજી બંને આવે છે,
એટલે આવશે ને એટલે ને આમ ગીતની મહેફિલ દેખાય છે જે આમ રોકાવાના છે. હા પછી રોકાશે અહીંયા એટલે એ થોડાક દિવસે કેટલા ટાઈમથી આવું આવું કરતા હતા કહેતા હતા કે લઈ આવી પણ હવે અત્યારે હા બીમાર પડી ગયા હતા એટલે મમ્મીની બધા ગયા હતા ત્યારે લઈ આવ્યા હતા પણ ત્યારે પછી એમ એવું કે છોકરીઓ નાની છે ને એટલે છોકરીઓની મૂકીને જાય નહીં પણ હવે બધે મોકલે છે એટલે અત્યારે ઈ ઓમના ઘરે છે મમ્મી ઓમના મમ્મીને પપ્પાને લોકો છે ને ત્યાં છે એટલે કાલે ફઈ આવવાના છે એ ફઈને શોપિંગ કરવાની હતી થોડી ઘણી એટલે એ લોકો અહીંયા આવવાના છે તો બાને લેતા આવશે એટલે પછી બા રોકાશે થોડાક ટાઈમ અહીંયા બાબુડું નાનું હશે ત્યાં સુધી રોકાશે હા, થોડોક ટાઈમ રોકાશે. હા પછી જાશે ને જો જાવું હશે તો બાકી રોકાય તો ત્યાં તમને સારું જ છે મજા આવે અમુકની બધા એને ઓલું રીએ ને નહીં એટલે મમ્મી પહેલાં તો ના પાડતા હતા કે ના એ કે માર ન થાવ મમ્મી કહે કે મને સારું રહે ને કે તમે બાબુને હિંચકો નાખો ને એમ ના કે તો આવીશ કે એમ એટલે પછી પછી વળી તે કીધું કે હા મેં કીધું મેં તમે કેટલા ટાઈમથી ન થાય મને ફોન આવે ને મેં કીધું બા તો હું તમારે નહીં બોલું મેં કીધું તમે નહીં આવો ને તો કે ના ના હું આવીશ ઈ કે બાબુ નીચકો નાખવા તો હું આવીશ એટલે હમણાં મમ્મીએ ફોન કર્યો તો કે હવે તૈયારી છે તમારે ક્યારે આવું તો કે હા હવે આવી શીખીએ એટલે ભાઈ ભેગા આવે છે બહુ મજા આવશે ને એટલે તમને બતાવશું આમ મજા જ આવી જાય બા આવે ને એટલે અમે હું અહીંયા જાઉં ને જોકે હું તો કેટલો ટાઈમ થઈ ગયો મેરેજ થયા એ ટાઈમે ગઈ હતી ત્યાર પછી તો હું ગઈ નથી જોકે મોરબી મારી હિન્દીમાં બોલશે બોલ હે નાની મને હિન્દી કહેશો તો બોલ હા બધું બોલશે અમે નાનીમાં હવે નાનીમાં આવશે ને પછી તમને બધા બ્લોગ જોવાની મજા આવશે હા નાની બહુ બધું બોલે નાનીમાં અમારે મૂવી બધા બહુ જોયા પિક્ચર એટલે એને ગીત ગાય હિન્દી બોલે ને બધું કરે મમ્મી કે મને કોન્ફિડન્સ ના પણ બા બોલીને બતાવશે ત્યારે પાછી આપણે પપ્પાએ ચેલેન્જ આપી હતી ને આપણે તે દિવસે પાછી કરશું એકવાર બા આવે ને ત્યારે મમ્મી ને બા વચ્ચે બહુ મજા આવશે ચાલો મમ્મી થોડોક આરામ કરી લઈએ પપ્પા પછી જાગે તો ઠીક છે નહીંતર પછી આવીને વાત કરશું ચાલો ઉઠી જશે નો બપોર ખર્ચા જેવા સુવાય તો મજા નથી ને એટલે શું બાકી અમે બપોર નવરા થાય ને પેલા પપ્પા ઉઠી જ ગયા હોય એટલે અત્યારે હુતા હે તો હવે હુવા દે ભલે હુતા હા ઉઠી જાય તો ઠીક બનાવી નાખીએ નહીતર પછી સાંજે વાત એમ સાંજે એટલે હવે થોડીક શોપિંગ કરી આવી પછી આવી જો પપ્પા ઉઠી ગયા છે પપ્પાને આપણે પૂછી લઈએ પપ્પાની તબિયત કેવી છે અને આજે તો ગરમી એટલી બધી છે ને આમ ઉનાળો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ખબર નહીં કેમ હું ઈ જ કહું પપ્પાને કીધું પપ્પા કેટલી ગરમી થાય હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવી તબિયત અત્યારે તબિયત સારી છે અત્યારે સારું ને તો વાંધો નહીં પેલા સુવિચાર કહી દો પપ્પા લો વિચાર કરી દઈએ સાગરના મોતી શોધવા સહેલા છે પણ માણસના મન પારખવા છે ને બહુ અઘરા થઈ ગયા છે અત્યારે બોલે હું કરે હું કરે શું સરસ સરસ કોઈને પેલું કરી જ ન વાગે એમ આ માણસ આવો હશે કે આવો સાચી વાત હશે છે હા જો મારે અત્યારે જવું તું બહાર પણ એમાં એવું છે કે કોમલની તબિયત ખરાબ થઈ ગઈ એને પેટમાં દુખતું હતું તો અત્યારે ફોન કર્યો ને રેડી થઈ ગઈ મેં કીધું ક્યારે આવે છે તો કહે કે મારી તબિયત ખરાબ થઈ ગઈ મને પેટમાં દુખે છે અને આજે છે અમારી કોમલબેનની બર્થડે મારી ભાભીની બર્થડે છે આજે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો કાલ સવારે જાશું પણ અત્યારે કેવલ જ વહેલા આવી જવાના છે તો કેવલ આવશે ને તો હું ને કેવલ જઈ આવશું કે એ આવે ને તો બધું ઓલમોસ્ટ બધું લેવાય છે મુકાય છે એટલે એમ આવું છે તો પપ્પા ચા પીશો થોડી થોડી પી નાખીએ હે ને તો ચલો બનાવી નાખીએ ચા રંજીબેન ચા પીવાના કે ના મમ્મી તો ચા ન પીવે મમ્મી ચા ન પીવે મમ્મી નાસ્તો જ કરે સવારે એક જ ટાઈમ મમ્મી ચા પીવે બાકી બપોરે ચા પીવો હોય ને તો હું ને પપ્પા બે જ હોય ચા પીવામાં પપ્પાને પીવી હોય ને તો પપ્પા મને પૂછે તું પીશ તો હું બનાવું અને મારે પીવી હોય ને તો પપ્પાને પૂછું પપ્પા તમે પીશો તો હું બનાવું એવું નહીં કમ્પલસરી કે જોઈએ જ જોઈએ એમ પણ એવું પપ્પા હા પાડે ને તો વળી ઈચ્છા હોય ને તો બનાવી નાખીએ બાકી ન બનાવીએ એવું ચાલો તો ચા બનાવીને નાસ્તો કરી લઈએ અને કેવલ હમણાં આવશે એટલે 6 વાગ્યાનું કહેતા હતા હજી તો વાર છે જો કે આવશે પછી છે ને બહાર જઈને થોડું ઘણું લેવા મૂકવાનું લઈ આવીએ નાયા મમ્મીએ બનાવ્યા છે મેથીના ગોટા ચાલો બધા મેથીના ગોટા ખાવા ચાલો આવી જો હવે બટેકાની પતરી બટેકાની પતરી બનાવે છે જો આટલા જ બનાવ્યા છે પણ કોઈ નથી ખાવા કોણ છે મને મેથી ના ભાવે નહીં. કેવલ હે આપણે ભલે ને કેવલ તાર પપ્પા આજે આ બટેકાની પતરી ઓલા લસણિયા કરશું અચ્છા એટલે બહુ થઈ ગયા યસ તારે ખાવા નથી મને તો ન ભાવે
મને ભજીયા જ ઓછા ભાવે. મને આ બેથીના ન ભાવે. હા મમ્મીને બટેકાના ગોટા ભાવે. મને ઈ ગોટ જ ભાવે. મને ભજીયા જ ન ભાવે. હાવ ભજીયા મને ન ભાવે. ઈ મને આજે બટેકાની વેફર તળેલી ખાવાની ઈચ્છા થઈ હતી. મેં આજે બટેકાની વેફર તળી, સાબુદાણા બટેકાની ને ખાલી બટેકાની પતરી, ઈ ખાવાની ઈચ્છા થઈ હતી. ઈ અમારે બહુ તળવાની ન થાય. જો કે મમ્મી રહ્યા હોય ને એવું કે કોઈ ને ત્યારે અમે તળીએ, બાકી ઈ એટલી બધી તળવાની ન થાય, એટલે ઈ ઓછું એમ. બાકી આ ભજીયા તો મને હાવ જ ન ભાવે. પપ્પાને ભજીયા ભાવે. પપ્પાને ભજીયા બહુ ભાવે. એ કે મેથી લઈ આવ્યો છો, એ કે 2 દિવસ પહેલા ઈ લઈ આવ્યા હતા. તો મને કે ક્યાં શું કર્યું? મેં કીધું એ પૈડી કીધું એમ. હા તો કે ગોટા કરી નાખ ને, એ કે કાલ ને થોડા કીધું મજા આવે ખાવાની ઈચ્છા થઈ મેથી ને ગોટા. હારું હાલો બનાવી નાખો કીધું. અને બટેકાની પતરી ના કીધું, 2 બટેકાની કરી નાખો ને એટલે હેલું આવે. લસણ વાળું વચ્ચે લસણની પેસ્ટ લગાવી અને પછી બતાવીશું તમને હમણાં બનાવીને. એટલે બરાબર. જો બટેકાની પતરી પાડી દીધી અને લસણ મરચું ખાંડીને ચાલુ થઈ ગયું છે. જો એમાં મસ્ત લગાવવાનું ઉપર, અને ઉપર પાછી બીજી પતરી મૂકી દેવાની. સેન્ડવિચ બનાવવાની. સેન્ડવિચ આ મસ્ત લાગે છે, તીખું સરસ છે. તીખું ભાવતું હોય ને, ભાવતું હોય ને એના માટે. અરે સીધ બટેકા ઓલા કરી નાખ એટલે આમ કોરા પાણી કરી ઓલા નાખા. ન થાય. એટલે પાણી છૂટે આમાંથી. આવી રીતે લગાવીને ઉપર બીજી પતરી મૂકી દેવાની. પછી આ લોટમાં બોરીને તરી નાખવાનું. લ્યો યસ. જો મસ્ત. જો ઓલ બાજુ થઈ ગયું છે, ચાલુ કર્યું છે હવે. એ જોઈજો ધીમે. આવી રીતે આ મસાલો ભરેલો છે 2 પતરી વચારે. બસ આ રીતે બોલું કરીને ભજી પાડી દેવાના. થઈ ગયું. અને મસાલામાં તો એ લસણ મરચું અને મીઠું 3 જ વસ્તુ. લસણ મરચું. ચાલો બધા ભજીયા ખાવા. જો આજે છે મારા ભાભીની બર્થડે, તો એ લોકો મૂવી જોવા ગયા હતા. તો મૂવી જોઈને આવ્યા ને, તો મારા દેવાંશભાઈનું ખબર જ છે તમને બધાને કે એને છે ને લાપી રોજ તો પિઝા ખાવા હતા. પિઝા ખાવા હતા એટલે બીજી 2 જગ્યાનું નામ આપ્યું ને, જ્યારે હોય ત્યારે તમે અહીંયા જ લઈ જાઓ, અહીંયા જ લઈ જાઓ એમ કે. એટલે જો આવ્યા છીએ અમે, મેં તો ચાલ આપણે કેક લઈને જાય. અમે ઘરે જવાના હતા પણ ઘરે ન જવાય એવું કે, એટલે પછી અહીંયા જ આવ્યા સીધા લઈને. જો શું કે તમારે ખાવાનું છે? ખાવાનું નથી, કેક કાપી લઈને હવે. યસ. ઓય દેવ બોલાવે. ઓય કેવું લાગ્યું મૂવી? હે ને? કાંઈ ને જો કેવલ આપણને કીધું નથી મૂવી જોવા ગયો તો યાદ જ રાખજો. હો ને? હો ને બાબા? કુવા યાદ જ રાખશે, પત્તર લઈ નહીં જાય, ખબર ને? હેપી બર્થડે કોમલ. થેન્ક યુ. હે? કોમલે નથી કીધું. હાલો કાપો ખરા પણ. એક માં પૂરું કરી લીધું. કોમલને હેપી બર્થડે. તાર મમ્મીને તો ખવડાવું દેવું. હજી ખવડાવું. હા શું કઈ કહેતા હતા તમે? જો કેક 2 કટ કરીને મસ્ત આવી ગયા છે. અને ત્યાર પછી તો અમે વોક કરવા ગયા. વોક કરીને અને પછી મારા માસીનો છોકરો આવ્યો હતો. ત્યાર પછી અમે બેન અમે 3 એટલું બેઠા કેવલને એ લોકો એટલી બધી વાત કરી, વાત જવા દો. તો જવા દો હાલો. તો અત્યારે જો કેવલ એનું કામ કરે છે અને કે લાવી કે તેલ નાખી દઉં. તેલ નાખી હવે સૂઈ જઈશું, કેમ કે સવારે એને ટ્રેન હોય એટલે જવાનું જ. આંખ તો બંધ થઈ જાય એની નહીં કેવું, પણ કામ છે એટલે આજે થોડુંક કે પતાવી દઉં એમ. બસ કામ આ જ છે હવે બાકી.
હા તેલ નાખવાનું. તેલ બાકી નાખવાનું કાંઈ કામ ને સાઈડમાં બીજું ચાલુ કરતા હતા ને ઈ તો હવે થાય ત્યાં લગી કરવાનું નકર મૂકી દેવાનું બરાબર છે. સારું 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 ચલો તો જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.